જનની જણ તો ભક્ત જણ કા દાતા અને કા સૂર, નહીતર રેજે વાંજણી અને મત ગુમાવીશ તેરો નૂર. સંતોનું કહેવાનું જનની ને કે જણ તો કાં ભક્ત કાં દાતા અને કાં સુરવીર. દાતા અને સુરવીરમાં પહેલું વહેલું નામ જ ભક્તનું આવ્યું એમ, કારણ કે આ બંનેથી ભક્ત મહાન છે. દાતારી પણ ભક્ત પાસેથી આવે છે, અને સુરવીરી પણ ભક્ત પાસેથી જ આવે છે. કારણ કે ભક્ત છે એ ભગવાન કરતા આમ જોઈ તો એક સ્ટેજ ઊંચું છે. ભગત મેરે મુકટમણી મેં ભક્તન કો દાસ. ભગવાન જે ભગતને મુકટમણી ઉપર રાખે છે, આટલો બધો ભક્તોનો મહિમા છે એમ. કારણ કે ભજન એવું કરી ગયા એટલે ભગવાન કરતાં પણ એક સ્ટેજ એનું ઊંચું બતાવેલું છે ભક્તનું. કારણ કે ભજન જ એનું એવું છે કે એ ઊંચાઈ ઉપર એને પહોંચાડી દે સહેજે સહેજે. અંદરથી મોટા બનવા માગતા નથી. જે મહાપુરુષો થઈ ગયા એ કોઈને એને નહોતું કીધું તો મારા ગુણગાન ગાજો, છતાં એના ગુણ ગવાય છે. ભાવ કભાવ અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું. ભાવથી કે કભાવથી ભગવાનનું નામ લેલું મંગલ જ છે દસે દિશામાં. જેવી રીતે નાનું બાળક હોય એ અજાણતા સગડીમાં હાથ નાખી દે દાજે, અને કોઈ જાણી જોઈને નાખે તોય દાજે. કારણ કે અગ્નિ છે એ તો એનું કામ કરશે જ. અજાણતા તમારો હાથ જાય કે જાણતા હાથ નાખો. એટલે પરમાત્માનું નામ કોઈ પણ વ્યક્તિ ભાવથી લે કે કભાવથી લે, નામ જપત મંગલ દિશી દસણું. કારણ કે એનું દસે દિશામાં મંગલ થાય ભગવાનનું નામ લેવા વાળાનું. तुलसी अपने राम को रीज भजो या खेज, भूमि फेंके उगेंगे उल्टे सीधे बीज. ખેડૂત કદાચ અષાઢ મહિનાનો જોરદાર વરસાદ થયો ને વાવણી કરવા જાય અને ઘરવાળા એને કદાચ બાજી ગયો હોય અને ખાર ખાઈને દાણા નાખે તો ઉગી જાય. કારણ કે વરસાદ પડ્યો જ એવો, એટલે ક્રોધિત થઈને દાણા ખેતરમાં નાખે તો ઉગી જાય છે. तुलसी अपने राम को रीज भजे या खेज, भूमि फेंके उगेंगे उल्टे सीधे बीज. એટલે ભગવાનનું નામ લેવા વાળાનું કોઈ દિવસ અસફળ ક્યાંય જાતું નથી એમ. ભલે એનું કાંઈ તમને ઊંચી પરાકાષ્ઠા ન દેખાય, પણ એના પાપ કર્મો એટલા હોય તો થોડોક સમય લાગે એમ. જેવી રીતે દેણું જાજુ થઈ ગયું હોય તો એ ભરતા થોડોક ટાઈમ લાગે. દેણું ન હોય તો બેલેન્સ તરત થાય. એટલે એમાં કોઈનું અકલ્યાણ તો નથી જ એમ. પરમાત્માનું નામ છે એ પાવનથી પણ પાવન છે. જે કાંઈ પાવન એટલે કે જે કાંઈ પવિત્ર અટાણે દેખાય છે ને એ પરમાત્માના નામને લઈને જ છે. પરમાત્માનું નામ મધુરથી પણ મધુર છે. જેમાં તને ખાંડ આવે છે ઉપર મધુર લખેલું હોય, મધુર ખાંડ, એનાથી પણ એ મીઠું છે. મધુરથી પણ મધુર છે. મધુર નામ હરિહરિ. કારણ કે ખાંડમાં પણ મીઠાશ એની છે. શેરડી કોઈ વ્યક્તિ તો ન કહીએ કે મેં ઉગાડી છે, એની કૃપાથી ને એની સત્તાથી જ ઉગે છે, એમાંથી જ ખાંડ બને, ગોળ બને. અને પરમાત્માનું નામ મંગલથી પણ અધિક માંગલ્યકારી છે. જે કાંઈ મંગલ કાર્ય છે ને એ પરમાત્માની સત્તાને લઈને જ થાય છે. એટલે પરમાત્મા મેં કીધું ને કે જે આનંદ આવે છે એ પોતાના, કારણ કે પોતે જ આનંદ સ્વરૂપ છે. જે કંઈ આનંદ આવે છે એ પોતાની અંદરથી જ આવે છે. આ તો ભ્રાંતિ એવી થાય છે કે વાં ગયો ને મને આનંદ આવ્યો, બાકી પોતે જ આનંદ સ્વરૂપ છે.
પણ એટલી બધી પરાકાષ્ઠા અરુણ બાપુ જેવી નહીં હોવાથી વ્યક્તિને ક્યાંક ક્યાંક જવું પડે. બહુ ઊંચે ઉતરી ગયેલા હોય તો એને હેઠે ઉતરવું પડે છે. બાપુની તો હું એટલી બધી ઊંચી પરાકાષ્ઠા આવી ગઈ છે કે એ 24 કલાક અહીં બેઠા બેઠા ભરો હવા ભરો. પંચર થઈ ગયેલા ટાયરમાં હવા રહીએ જ નહીં. તો આને દાડા બાળકોને ખવાવું. બોલો મહારાજ કરે બધું બાપા. બોલ બોલ. એક ફૂટબોલની રમત ચાલતી હતી. આ બાપુએ હવાનું કીધું ને મને યાદ આવ્યું બીજું. ફૂટબોલની રમત ચાલતી હતી. ફૂટબોલમાં એકબીજા દડાને ઠેબુ મારે એટલે આમ ઉલરી જાય, ત્યાંથી ઓલો મારે એટલે આમ આવે. એ જોતો હતો એક ભાઈ. જોયા પછી એના ગુરુજીને કે આ દડો કેમ અહીંથી આમ એકબીજા જગ્યાથી બીજી જગ્યાએ ઉલરે છે? તો કે એમાં હવા ભરેલી છે. હવા ભરેલી દડામાં હોય તો હવા નીકળી ગઈ ન હોય એ ન હોય. એના ગુરુજી કે એમાં હવા ભરેલી, હવા ભરેલી છે એટલે એ કે એને ઠેબુમાં ગુલારે. હવા ભર્યા વગરનો દડો એને કોઈ ઠેબે ન લે. જેની હવા હાવ નીકળી ગઈ એને કોઈ ઠેબે ન લે. હવા ભરેલી એની જ ઠેબે ચડે. બાબુ 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 સુઈ ગયો બેટા. હરિભજન થકી નાના હોય તે તો સૌથી મોટા. ભજન હમણાં દીકરા ખોટા છે. કારણ કે એનો કોઈ અંદરથી મોટા થવાનો ભાવ નથી હોતો. મોટા થવાનો જે ભાવ એની કોઈ દિવસ મોટો નહીં થઈ શકે. આ તકલીફને હિસાબે ખાડામાં જ બેઠો. ભીતરથી મોટા થવાના ભાવથી જે વ્યક્તિ ઉપર થઈ જાય ને એ જ આ ભગવાન થઈ તકલીફની જાય. હિસાબે બોલા ભાઈને એમ થયું ખુરશી કરી દો બાબુ. બાકી હું તો ખાડામાં બેહો એવો છું. તમે બધાય બહાર, હું ખાડામાં. ના ના હું તો સાચું કહું ભાઈ. બોલું બોલું તો આવ્યો. હું વાત એવી ભૂલી ગયો. અંદરથી મોટા થવાનો ભાવ ન હોય ને. અંદરથી મોટા થવાનો ભાવ નો ને એ વ્યક્તિ જ માન થઈ શકે. સ્વામી रामसुखदासे પણ આના ઉપર કીધું છે. વાહ વાહ. जो भीतर से इच्छा रहित हुए हैं उन महापुरुषों की सेवा करती है ये दुनिया. ભગવાન કહે ને બહાર તજે ને અંદર ભજે તો એ ખોટું પડે પાછું. जो भीतर से इच्छा रहित हुए हैं उन महापुरुषों की सेवा करती है दुनिया. કારણ કે એને સેવાની કોઈની જરૂર નથી ને એવાની સેવા કરશે એમ. અંદરથી ઈચ્છા હોય કે મારી કોઈ સેવા કરે તો નહીં કરે કોઈ. અંદરથી મોટપણું લેવાનો ભાવ હશે ને તો તમને મોટાઈ નહીં મળે એમ. કારણ કે અંદરથી જ ઈચ્છા રહી થઈ જાય, મોટાપણાનો ભાવથી પણ શૂન્ય થઈ જાય ને ત્યારે એ મહાન વ્યક્તિ બને. અને જે આ ભગવાનનું ભજન કરી ગયા છે મહાપુરુષો, એ કોઈ એવા આશયથી ભજન નહોતું કર્યું કે મારું પાછળથી મારા બધા ગુણગાન ગાય એમ. છતાં એનું નામ લેવું પડે છે હરેકને. કાકા કહીને લેવું પડે છે. કારણ કે એના નામમાં સુખ, શાંતિ અને આનંદ છે. કારણ કે કળિયુગમાં એક પરમાત્માનું નામ જ આધારરૂપ છે એમ. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને પાંડવોનો વિજય થયો, એટલે કૃષ્ણ ભગવાન પાંડવોને કહે હવે તમે રાજ્ય ભોગવો. તો પાંડવો કે આટલા બધા લોકોનું મૃત્યુ થયું છે ને આટલા બધા મર્યા છે તો અમારે હમણાં રાજ નથી ભોગવવું. આ પાપનું અમે પ્રાયશ્ચિત કરી લઈએ. તો ભગવાન કૃષ્ણ કહે પછી તમે રાજ્ય નહીં ભોગવી શકો, અટાણે તમે ભોગવો. તો કે એનું કારણ શું? તો કે હું આ એક જગ્યાએ બેઠો છું, તમે પાંચેય પાંડવો અલગ અલગ દિશામાંથી જ આવો એટલે હું તમને એનું કારણ હું સમજાવીશ. આ સહદેવે જોયું તો એક જગ્યાએ 2 હૂંઠવાળો હાથી. એ કે આશ્ચર્ય કહેવાય. કૃષ્ણ પાસે ગયા તો કે 2 હૂંઠવાળો હાથી જોયો. લકુડે
એક જગ્યાએ 5 કૂવા હતા, એમાં 4 કૂવા છલોછલ ને વચ્ચેના કૂવામાં એક ટીપું પાણી નંબરે. આવું આશ્ચર્યજનક જોયું એને. સહદેવે જોયું કે એક પક્ષી રહ્યું, એની પાંખો ઉપર વેદના મંત્રો લખેલા હતા અને માંસ ખાતું હતું. અને એક જગ્યાએ એવું જોવામાં આવ્યું કે એક વાછડું ગાયને એટલું બધું ધાવતું હતું કે આંચળમાંથી લોહી નીકળવા માંડ્યું હતું, એ મૂક્યું નહોતું. અને ભીમને ઊંચા પર્વત ઉપરથી એક મોટી બધી શિલા પથ્થરની ગબડતી આવતી હતી. મોટા તોતિંગ ઝાડ એની યારે ભટકાણી તો એ ઝાડને પાડી નાખ્યા, પણ એ રોકાણી નહીં ક્યાંય. ગબડતી આવતી હતી. નીચે આવીને તો એક નાનકડો અમથો આવડો છોડવો હતો ને એના ટેકે રોકાઈ ગઈ. એટલે 5 બાબતો 5 પાડવો એ કૃષ્ણ ભગવાનને કહી હતી કે આ રીતે મેં 5 કૂવા જોયા, એમાં 4 કૂવા છલોછલ ઉપરથી પાણી પી લ્યો અને વચ્ચેના કૂવામાં એક ટીપું પાણી નંબરે. તો કે આનું રહસ્ય શું? તો કે કળિયુગમાં માનવી એવો થશે ને કે પોતા પાસે ગમે એટલું હશે ને તો એના કોઈ હગાવાલાને ક્યાંય મદદ નહીં કરે. એ કળિયુગનું પ્રમાણ બતાવે છે. એ કે પક્ષીની પાંખો ઉપર વેદના મંત્રો હતા અને માંસ ખાતું હતું. તો કે કળિયુગમાં સાધુ અને બ્રાહ્મણો પણ વેદના મંત્રોચ્ચાર બોલતા છે અને અંદર ખાને માંસ ખાતા છે. કળિયુગમાં આવા માણસો થશે એમ. એ કે 2 હૂંઢવાળો હાથી જોયો. તો કે કળિયુગમાં પ્રધાનો એવા થશે કે સરકારનો પગાર લે અને પબ્લિકને લૂંટશે. અત્યારે નજર સામે આપણે જોઈ છીએ બધું. કે વાછડું ધાવતું હતું, લોહી નીકળવા માંડ્યું તો એ મૂકતું નહોતું. તો કે કળિયુગમાં અમુક ધનવાનો છે ને શોષણખોરી, વિશ્વાસઘાત, દગા એવું બધું કરીને ધન બનાવશે અને પછી પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલશે. પછી બાળક છેલ્લે કહી દે તમારે મારે કાંઈ નહીં. કારણ કે શોષણ કરેલા ધનથી પછી એને લોહીના આંસુથી રોવરાવશે. આવું કળિયુગમાં બનશે. તો ભીમ કે ઉપરથી આવડી મોટી મેં શિલા ગબડતી જોઈ, ઘણા તોતિંગ ઝાડ સાથે અથડાણી, પથ્થર એને અથડાણી તો એ રોકાણી નહીં. અને નીચે આવડું કમથું નાનો એવો છોડ હતો એની યારે સ્થિર થઈ ગયા, રોકાઈ ગઈ. તો કે કળિયુગમાં માનવી ગમે એવો ધનવાન હશે, ગમે એવો સત્તાવાન હશે, ગમે એવો પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે, એ નીચે જ ગબડતો જશે. એ કોઈ રોકી નહીં શકે ને. તોતિંગ હાથી જેવા ઝાડ આવશે તો રોકાય નહીં, મોટી શિલા એને ભટકાશે તો રોકાય નહીં. એક નાનો એવો છોડવો જે હરિનામ હશે ને ત્યાં એ સ્થાન થાય. ઉપરથી ગબડતો આવશે ને જીવ, પણ એને ધન સંપત્તિ, પદ પ્રતિષ્ઠા કે વાહવાહી એને સ્થિર કરીને રોકી નહીં શકે. એક હરિનામ રૂપી નાનું છોડ છે ને ત્યાં જેટલો સ્થિર થઈ શકશે. એટલે હરિનામનો એટલો વિશેષ પ્રભાવ છે, કારણ કે એના વગર હરિભજન વિના સુખ શાંતિ નહીં. કારણ કે વ્યક્તિ ન કરતો ધનવાન વ્યક્તિ હોય એને શું જરૂર પરમાત્માના નામ સ્મરણની, ભજનની? કારણ કે અહીંયા સિવાય ક્યાંય સ્થિર કે શાંત નહીં થઈ શકે. સંકલ્પ વિકલ્પ જ એના એટલા બધા હશે કે રાતે ઊંઘ પણ નથી આવતી. ઘણા લોકોને ગોળીઓ ખાવી પડે. અને ભજનથી, સત્સંગથી અને હરિનામથી ઓટોમેટિક એના સંકલ્પ વિકલ્પ ઓછા થઈ જાય છે. ધીરે ધીરે અભ્યાસ કરીને નિર્વિકલ્પ અવસ્થામાં પણ આવી શકે. બાપુએ કીધું ને કે એક વિચારની બીજા વિચારની વચ્ચે મેં મૂકી પૂરણપૂરી, તો એ પ્રમાણે બન્યું. કારણ કે એ નિસંકલ્પ અવસ્થા વ્યક્તિમાં આવે એટલે એ ધારે કરી શકે. અને એ ભજનથી, સત્સંગથી ને હરિનામથી જ આવશે. બાકી ગમે એટલી સંપત્તિ બનાવી લે, ગમે એટલી વાહવાહી મેળવી લે, પ્રતિષ્ઠા મેળવી લે, તો એ નીચે જ ગબડતો જવાનો. કારણ કે પરમાત્માના નામ સિવાય ક્યાંય સુખ શાંતિ છે નહીં. એટલે સદગુરુને આપણે બધા પ્રાર્થના કરી કે અમે તમારું નામ ભજન કરી શકી
એવી દયા કરો સદગુરુ મહારાજ હરિ બોલ હરિ